ગુજરાત સમાચાર ટ્રસ્ટ અને કલાસ્મૃતિ દ્વારા આયોજિત એકાંકી નાટ્ય સ્પર્ધાના બીજો દિવસે અલગ અલગ 3 નાટક રજૂ કરવામાં આવ્યા, જેમાં જે.ઝેડ શાહ આર્ટ્સ એન્ડ એચ.પી. દેસાઈ કોમર્સ કોલેજ દ્વારા પનુ દે જેઠી નાટ્ય રજૂ કરવામાં આવ્યું. ફેકલ્ટી ઓફ કોમર્સ GLS યુનિવર્સિટી દ્વારા માણસ નાટ્ય રજૂ કરવામાં આવ્યું, જ્યારે અંતિમ નાટ્ય JG કોલેજ ઓફ પરફોર્મિંગ આર્ટ્સના વિદ્યાર્થીઓ દ્વારા ભિખારીનો વેશ નાટક રજૂ કરવામાં આવ્યું. આ તમામ નાટ્ય જોવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. મારું 22મું વર્ષ છે કે હું ગુજરાત સમાચારની સ્પર્ધા જોઈ રહ્યો છું, અને આ વખતનો જે આખો અનુભવ અહીંયા જોયો છે એ ખરેખર છે. ગઈકાલના નાટકો મને ખરેખર બહુ ગમ્યા. એમાં સૌથી છેલ્લું નાટક હતું તો કદાચ હું વિના પેલા એમ કહી શકું કે એના જેવું નાટક મેં જિંદગીમાં જોયું નથી. અને જે વ્યવસ્થા સુધરી રહી છે, જે સારું થઈ રહ્યું છે, ખરેખર ખૂબ આનંદ આવ્યો. મને યાદ છે, હું પણ જ્યારે નવો હતો ત્યારે આવી રીતે જ ઇન્ટર કોલેજિયેટ કોમ્પિટિશનમાંથી કલાકાર તરીકે આગળ આવ્યો છું, અને આજે અહીંયા જજની ભૂમિકા નિભાવતા મને ખૂબ જ આનંદ થયો છે. બહુ જ કપરો વિષય છે, કારણ કે એટલી કડક કોમ્પિટિશન છે. અમને ખાલી 6 નાટક સિલેક્ટ કરવામાં આવ્યા 20 નાટકમાંથી, અને અમારી માટે બહુ જ અઘરું હતું. 37 વર્ષથી ચાલતી આ એક પ્રણાલી જે આગળ વધી રહી છે, જેનો આનંદ છે. રંગમંચ, નાટ્ય પ્રવૃત્તિ અને ખાસ કરીને ગુજરાતમાં ધીમે ધીમે ઓસરતી જાય છે, ત્યારે નવી પેઢીને, નવી ટેલેન્ટને આવું વિશાળ મંચ આપી અને આ ટેલેન્ટને બહાર લાવવાનો જે પ્રયાસ છે તે કાબિલે દાદ છે. 15 વર્ષથી નિયમિત જોવા આવીએ છીએ. શું થાય છે આ નાટક જોતા એની 3 વાત કરી દઉં. એક, નવી પેઢી સાથે સંકળાવાનું બને છે. એને કારણે ઘણીવાર તો એવું થાય છે આ નાટકો જોઈને કે જ્યારે ઉંમરના 10 વર્ષ ઘટી ગયા હોય એવો અનુભવ થાય છે. બીજી એક મોટી વાત છે, નવી પેઢી જે ક્રિએટિવિટી છે નવી પેઢીમાં, એ અહીંયા સોળે કળે ખીલી ઉઠે છે.